ભારત સરકાર કહી રહી છે કે જીએસટીમાં સુધારાનું કારણ ટેરિફ નથી. જોકે આંતરરાષ્ટ્રીય મીડિયા તો કંઈક અલગ જ વાત કરી રહ્યું છે. દુનિયાભરના પત્રકારો જણાવે છે કે ભારતે લોકલ ડિમાન્ડ વધારવા માટે જ જીએસટીમાં સુધારા કર્યા છે. ભારતમાં પણ અનેક નિષ્ણાતો કહે છે કે એક તીરથી અનેક નિશાન તાકવામાં આવ્યા છે. તેમના કહેવાનો અર્થ એ છે કે એક નિશાન ટેરિફ પણ છે. અમેરિકાએ ભારતીય માલસામાન પર આકરા ટેરિફ લગાવ્યા છે. ભારતની વસ્તુઓ અમેરિકામાં ન આવે એના માટે જ ટ્રમ્પે ટેરિફ લગાવ્યા છે. હજી પણ વધારે ટેરિફ કે પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે. હવે જે ઉદ્યોગકારો અને નિકાસકારો સંપૂર્ણપણે અમેરિકાના બજાર પર નિર્ભર રહેતા હતા, તેમની પાસે બે જ વિકલ્પો છે. એક તો બીજા દેશોમાં માલ સામાન વેચવો પડે, અથવા તો આપણા દેશમાં જ માલ સામાન વેચવો પડે. સરકાર બંને દિશામાં કામ કરી રહી છે. ટેરિફના મારથી બચવા માટે સરકાર ઓપરેશન 40 ચલાવી રહી છે. 40 દેશો પસંદ કરવામાં આવ્યા છે જ્યાં ભારતીય માલસામાન વધારે વેચાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દેશોની સાથે આપણા ભારતમાં પણ માલસામાન વધુ વેચાય એના માટે લોકોની પાસે વધારે રૂપિયા બચવા જોઈએ. હવે જીએસટીના દરોમાં ઘટાડાથી લોકોને બચત થશે. જીએસટીના દરોમાં ઘટાડાથી ટેરિફની અસરો કેવી રીતે નાબૂદ થશે એનું વધુ એક કારણ પણ તમારે જાણવું જોઈએ. મોંઘવારી ઘટશે એટલે લોકોની પાસે રૂપિયા આવશે. વિદેશોની કંપનીઓએ પણ આ વાત નોંધી હશે. વિદેશમાંથી કોઈ વસ્તુ આપણા દેશમાં આવે એટલે એના પર જીએસટી પણ લાદવામાં આવે. હવે જીએસટી ઘટવાના લીધે વિદેશી વસ્તુઓની કિંમતો પણ ઓછી થશે. એટલે જ વધુને વધુ વિદેશી કંપનીઓના મનમાં પણ તેમનો માલ સામાન ભારતમાં ઠાલવવાની લાલચ જાગશે. આવી કંપનીઓ તેમના દેશોની સરકારો પર પ્રેશર કરે કે તમે ભારતની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરો. ઓલરેડી ભારતે અનેક દેશોની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. અનેક દેશોની સાથે એના માટે વાતચીત ચાલી રહી છે, જેનો ફાયદો આપણા દેશના નિકાસકારોને પણ થવાનો છે. એટલે જ ટેરિફની થોડી ઘણી અસર નાબૂદ થશે.